રીઝનિંગનો સૌથી ઇઝી ચેપ્ટર, 1 માર્ક પાક્કો સમજો કઈ રીતે કોમન નીકાળવાના છે. અહીંયા આપણે બધા કોડને નંબર સાથે, તો આઈ ક્યાં દેખાય છે ક્યાંય નહીં, તો આઈને થોડી વાર સાઈડમાં મૂકી દો. એ જ રીતે પ્લે ક્યાં દેખાય છે આપણને, આ રહ્યો પ્લે, તો આ પ્લે અને આ પ્લે ઉપર સર્કલ કરી દો. હવે 1 3 4 માંથી કોમન શું છે 4, તો આ 4 જે કોમન નીકળ્યું એ આપણો પ્લેનો આન્સર થઈ ગયો. પ્લે સ્ટેન્ડ ફોર 4. એ જ રીતે ક્રિકેટ અહીંયા છે, બીજે ક્રિકેટ ક્યાં દેખાય છે, આ દેખાયું ક્રિકેટ. 1 અને 3 માંથી કોમન શું છે 3, તો 3 કોડ થઈ ગયો ક્રિકેટનો, તો ક્રિકેટનો કોડ થઈ ગયો 3. સેમ વે આઈ માટે હવે એક જ બચ્યો 1, તો આઈનો કોડ થઈ જશે 1. અહીંયા આપણને દેખાયો વિન, અહીંયા પણ છે વિન, તો આ વિન લઈને આપણે જોવાનું છે 0 9 માંથી 0, તો 0 કોડ થઈ ગયો આપણો વિનનો. એ જ રીતે અહીંયા એન્ડ છે, એન્ડનો કોડ થઈ ગયો 9, અને સેમ વે ઓલવેઝનો કોડ થઈ જશે 2. તો આ રીતે તમને એક્ઝામિનર કોઈ પણ ક્વેશ્ચન પૂછે આપણને બધા જ કોડ મળી ગયા છે. આવું સાચું અને ઝડપી લોજિક શીખવા પેજને ફોલો કરી દો.